શિયાળે સોરઠ ભલો, ઉનાળે ભલો ગુજરાત, ચોમાહાઈ તો આગળ ભલો, અને મારો કચ્છડો બારે પાંચ. એમ કહેવાય કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. ગુજરાત છે મક્કમ, ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ. કે 7મી તારીખે લોકસભાની ચૂંટણીનું મતદાન છે. દર 5 વર્ષે આપણને જે મતનો જે અધિકાર આપ્યો છે આપણે એનો ઉપયોગ કરતા હોય છે. 2014માં આપણે જે એક મત આપ્યો એ તમારા આશીર્વાદથી ગુજરાતના પનોતા પુત્ર, દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને સમગ્ર વિશ્વ જેમને નેતા માને છે એવા નરેન્દ્રભાઈ મોદીને આપે એક મત આપી અને પ્રધાનમંત્રી બનાવ્યા. 2014 થી લઈ અને 2024 10 વર્ષની અંદર આ દેશમાં શું પરિવર્તન આવ્યું? તમારા એક મતના આશીર્વાદથી 4 કરોડ પરિવારોને એ પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, મુખ્યમંત્રી આવાસ યોજના હોય, એના માધ્યમથી 4 કરોડ પરિવારોને પાકા ઘર જો મળ્યા હોય, લોકોને છત મળી હોય પાકી, તો એ તમારા એક મતની તાકાત તમારા એક મતથી મળી છે. આજે 80 કરોડ પરિવારોને છેલ્લા 5 વર્ષ થયા અને હવે બીજા 5 વર્ષ પણ 80 કરોડ પરિવારોને ફ્રીમાં અનાજ, ગરીબ માણસની જઠરાગ્નિ ઠારવાનું જો પુણ્યનું કામ કોઈ કર્યું હોય તો આપના આશીર્વાદથી તમારા એક મતે કર્યું છે. અને મોદી સાહેબ આજે 80 કરોડ લોકોને ફ્રી અનાજ આપી રહ્યા છે. મહાભારતની અંદર જ્યારે પાંડવોને વનવાસ થયો અને પાંડવોને વનવાસ થયો પછી તેઓ લાક્ષાગ્રહમાં હતા અને એની ઉપર કાવતરું કરીને લાક્ષાગ્રહને સળગાવવામાં આવ્યું. 5 પાંડવ હતા, માતા કુંતી હતા, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ. બધા મૂંઝાણા કે આમાંથી બહાર કેવી રીતે નીકળવું? માતા કુંતી સાથે 5 પાંડવો પણ આ લાક્ષાગ્રહની અંદર બળીને ભસ્મ થઈ જશે. પછી ભીમે કીધું સહદેવને, સહદેવ તું તો ત્રિકાળ જ્ઞાની છે, તને તો ખબર જ હોય કે રસ્તો ક્યાં છે. પણ એને વરદાન હતું, કોક પૂછે ને તો જ કહેવાનું, બાકી નહીં કહેવાનું. એટલે ભીમે કીધું તું રસ્તો દેખાડ, ક્યાં છે? બોલ તો ખરા. કે તમે મને પૂછ્યું તું ક્યાં? હવે પૂછ્યું તું, અહીંયા મારો પાટું, અહીંથી રસ્તો છે. તરત જ ભીમે અહીંયા પાટું માર્યું, ત્યાં અંદર ભોયરું હતું, બહાર નીકળવાનું, અને નીકળી ગયા. એટલે હું આ યાદ દેવડાવવા આવ્યો છું કે 10 વર્ષની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબે અનેક કરેલા કાર્યો આજે ભારત આપણું શક્તિશાળી રાષ્ટ્ર બન્યું છે. વિશ્વમાં આજે 5માં પૂછાય છે. ત્યારે ફરીથી મોદી સાહેબ પ્રધાનમંત્રી બને એના માટે આપણે સંકલ્પ કરવાનો છે.